ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા છે 11:30. અમે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. તો અરે ચાલો તો હું નીચે આવી જઈશું. તો શું કરો છો? જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે, બપોરના વાગી ગયા છે 12. તો વાગી ગયા છે સાંજના 5:30. અને આજ તો જો દુકાનમાં કસ્ટમર આવી ગયા હતા. આપણે હનુમાનના મંદિરે રંગોળી બનાવે છે. તો ચાલો તો આજે આપણે દીવડા કરશું. રામ ભગવાન છે તો બધે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો જો આજે તો સન્ડે છે તો બધા લેટ ઉઠ્યા છીએ. તો હજી કામકાજ ચાલુ છે. નાવા ધોવાના. આરાધ્યા ઉઠી ગઈ છે તો જો એને નવરાવીને માથું ધોઈને નવરાવીને બેહાડી દીધી. હા જો બેને જીદ કરી છે ફ્રોક પહેરવાની. જો ઉનાળામાં ફ્રોક પહેરવાનું હોય શિવલેશબાઈનું, એને બદલે આજ શિયાળામાં પહેરી લીધું છે. એ જીદ્દી એટલી છે ને તો અમારું માનતી જ નથી. ના પાડીને તોય કે મારે ફ્રોક જ પહેરવું છે. તો ઠંડી નહીં વાય, નહીં વાય પછી ઉધરસ કોને આવશે? હે પવન લાગે એટલે તરત તને ઉધરસ આવવા મળે છે. અને આ શિવલેશબાઈનું ફ્રોક જો પહેરીને બેસી ગઈ છે. ઊભી થા તો બતાવી તો જો બધાને કેવું ફ્રોક પહેર્યું છે આરાધ્યાએ આજ. હે મસ્તીનું પહેર્યું છે ને? હે આરાધ્યા, તો આજ શું કરવાનું છે? શું પ્રોગ્રામ છે તારે? રમવાનું છે. 2 દિવસની રજા છે ને તો જલસા પડી જવાના છે કા? 2 દિવસ તો આવું અમારું કામકાજ ચાલે છે. જો આરાધ્યાને નવરાવીને તૈયાર કરી દઉં અને પછી આપણે મમ્મી આગળ જઈએ. મમ્મી શું કરે છે? ચિત્ર બાકી છે. તો આરાધ્યાને ચિત્ર દોરવાનું આપ્યું છે તો એ દોરશે એટલે હું તમને બતાવીશ આરાધ્યાએ કેવું ચિત્ર દોર્યું છે. કા આરાધ્યા? હજી તો જો નાસ્તો ને બધું આરાધ્યાને બાકી છે. પહેલા તો નવરાવી જ દીધી છે, માથું ધોવાનું હતું એટલે. પછી નીચે જાહે આરાધ્યા. કા આરાધ્યા નાસ્તો કરવા? તો હાલો આગળ બતાવું તમને મમ્મી શું કરે છે નીચે જઈએ એટલે. તો સવારના વાગી ગયા છે 11:30. અમે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. તો આરાધ્યા જો અહીંયા એનો ટીવી ટાઈમ એન્જોય કરે છે. આજ તો સન્ડે છે એટલે તારક મહેતા કા શું છે? છોટા ચશ્મા છે કે ઉલ્ટા ચશ્મા? છોટા ચશ્મા જોવે છે આરાધ્યા. અને અહીંયા જો એને ચિત્ર આવ્યું હતું દોરવાનું તો એણે આરાધ્યાએ હાથે જાતે જ બનાવ્યું છે. એ ચિત્ર દોર્યું છે. મનપસંદ ચિત્ર કીધું હતું આજ સ્કૂલમાંથી કા આરાધ્યા? અને જો આ સાન્તા ક્લોઝે દોર્યો તો એ મોબાઈલમાંથી જોઈને દોર્યું છે. તો બહુ સરસ આરાધ્યાને ચિત્ર દોરતા આવડે છે કા આરાધ્યા? મેડમ શું કહેશ તને આરાધ્યા? મેડમે વેરી ગુડ આપ્યું છે. હા અને એમાં વેરી ગુડ આપ્યું છે. જો વેરી ગુડ ને ડાગલો બે દે છે ને? હા આમાં બતાવ્યા. આમાં આવે જોઈ મેડમ શું આપે છે. વેરી ગુડ આપે છે. એવું છે હે? કોઈને આવડે એવું નથી. તને જ આવડ્યું? આરાધ્યાને એમ કે મને એકને જ આવડે, કોઈને નથી આવડે એવું. અઘરું જ છે જી. તો જો આજે તો આરાધ્યા મસ્ત રવિવાર સન્ડે છે તો તૈયાર થઈને માથું બાથું ધોઈને તૈયાર થઈ ગઈ છે. કા આરાધ્યા? છૂટાવાળ રાખવાની બહુ એને શોખ છે. તો જો આજ છૂટાવાળ રાખી લીધા છે અડધો દિવસ. લ્યો એ નીચે પણ વહી ગઈ છે. તો જો અમે અહીંયા મારું કામકાજ ચાલુ છે. અહીંયા સંભારો, કોબી બટેટાનો કોબી ને ગાજર ને મરચાંનો સંભારો બનાવ્યો છે. અને ગુવારનું શાક છે ને રોટલી છે ને. અને આજે 11 છે એટલે જો આ રીતને અમારું સન્ડે છે તો મોડું છે આજ. લેટ થોડુંક ચાલ્યા રાખે. તો જોઈએ નીચે પછી શું કરે છે. હમણાં જઈએ નીચે આપણે. ચાલો તો હું નીચે આવી જઈશું. તો શું કરો છો? જય શ્રી કૃષ્ણ. ચણિયો સીવો છો? હા. અને આરાધ્યા જો આરાધ્યા મસ્ત રમકડા કેવા ગોઠવા છે આમ જો. અને શું બનાવે છે? એનું શાક કરે છો? ગુવારનું શાક. અને બીજું? રોટલી. હોટલી નહીં, રોટલી હરખું બોલ. આરાધ્યા મસ્ત રમકડા ગોઠવીને ઘર રમે છે કા આરાધ્યા? ને માસી હુતા છે ખાટલે. ચાલો બજારમાં જવું છે તો અમે જઈ આવીએ. તો સવારના વાગી ગયા છે, બપોરના વાગી ગયા છે 12. અને બધા જમવા બેસી ગયા છે.
તો મેનુમાં શું છે? ગુવાર બટેટાનું શાક, કોબી ગાજરનો સંભારો અને વેફર, મોહનથાળ. ક્યાં છે? આર્યો મોહનથાળ જોર્યો. મોહનથાળ છે અને 11 છે આજે એટલે ફરાળ છે. મોરૈયો. મોરૈયો અને વેફર. ચાલો બધા જમવા. આજનું મેનુ. હા તો અમે જમી લઈએ છીએ. ગાઈસ તો વાગી ગયા છે સાંજના 5:30 અને આજ તો જો દુકાનમાં કસ્ટમર આવી ગયા હતા માલ ખરીદી માટે, તો માલ પેકિંગ કરાવીને રાખ્યો છે તો લેવા આવવાના છે. તો આરાધ્યાબેન ક્યાં જાવ છો? રમવા જાવું છે? હે ક્યારે આવશો પાછા? સાંજે. લ્યો હાલો, આરાધ્યા તો રમવા વહી ગઈ ને, કીર્તન એના ફઈના ઘરે વયો ગયો છે, કાલ રજા છે તો રોકાવા. તો અહીં મૂકી આવ્યા છે એને, અને ક્યાંક અડદિયાની સુગંધ માસી આવે છે મસ્ત મસ્ત. અડદિયા કોક બનાવે છે આજુબાજુ પગી જાય. હા ઈ તો કહું છું, બહાર ડેલે ઊભી રહે ત્યારે એવી સુગંધ આવે છે અડદિયાની. હાલો તો મમ્મી કયું કીર્તન લઈને આવ્યા છો? એકાદશી ગાઈ. તો ચાલો ગાઈ નાખો. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશી નું વ્રત સારું છે, એ તો પ્રાણ જીવનમાં પ્યારું છે, એ તો વ્રજમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમના જળમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે 10 ઇન્દ્રિયો વશ કરવી છે, મારે મનમાં સ્થિરતા તરવી છે, મારે શીત સિદ્ધિ આદરવી છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અમરીશે વ્રત રસ પીધા છે, દંડ દુર્વાસાએ દીધા છે, રક્ષણ રખવાળાએ કીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશી ના વ્રત કીધા છે, એના પાસ પદાર્થ સીધા છે, તેને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે પંઢરપુરમાં જાવું છે, મારે ચંદ્રભાગામાં નાવું છે, મારે વિઠ્ઠલ રાયને નિરખવા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જે કોઈ 12 માસ કરે એકાદશી, એના અંતરમાં વસે અવિનાશી. જે નહીં કરે તે જશે હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય. 11 માય તમની જય. તો ચાલો, હમણાં 11 નો સત્સંગ નથી કરતા અહીંયા. બનશે આજ કોઈ કહે છે, હું ખબર કાલ તો કરવાના હોય. ઈ તો કહું છું આજ દાદાજીનું ઝાંઝરિયું કરી જાઉં. આપણે હનુમાનના મંદિરે રંગોળી બનાવે છે, તો ચાલો જોવા જઈએ. કા
તમારો વિડીયો લઉં છું કલર વાળાનો લઉં ને તમારે લેતી જાવ ને હારો હાર એટલે હા એમ હા એ વાત સાચી તો ચાલો આગળ આગળ જોતા રહ્યો અહીંયા મોટા રામ ભગવાન ને સીતાજી દોરે છે મંદિરે જોઈએ આપણે શું બનાવ્યું છે જો અહીંયા હજી કલર પૂરવાનો બાકી છે જો અહીંયા બધા રંગોળી પૂરે છે કેમ છે બધાને મજા ને ચાલો તો આજે આપણે દીવડા કરશું રામ ભગવાન છે તો બધે દીવા થાય છે બધે અને બધે શેરીયું આજ તો શણગારી છે આખી તો આપણે દીવડા કરી આરાધ્યા ઓલો કાક લઈ આવ્યો તો ચટથાત હા મીણબત્તી લઈ જા આજ તો મંદિરે પણ રંગોળી બનાવી આવ્યા છે રામ ને સીતા દોર્યા છે હનુમાનના મંદિરે તમને કાલના વિડીયોમાં બતાવું છું ચાલો તો આજે આપણે દીવા મૂકી દીધા છે અને દિવાળી જેવો તહેવાર મનાવશું કાલે હજી કાલ તો વધારે આનંદ કરશું અને મસ્ત બધે જો લાઈટું અને દીવા બધું મૂકી દીધું છે ચાલો ગાઈસ તો વાગી ગયા છે સાંજના 7 અને હું જો કિચનમાં રસોઈ બનાવવા માટે આવી છું અને મંદિરનો વિડીયો તમને બતાવ્યો એ હવે અધૂરો બતાવ્યો છે તો આખો વિડીયો તમને કાલ જોવા મળી જશે તો જોવાનું ભૂલતા નહીં અહીંયા આરાધ્યા બેન જો શું કરે છો ટીવી જોશો તો આપણે પાણીપુરી ખાઈ આવવાના જ આરાધ્યા હે મજા આવી ગઈ ને ખાવાની ભાઈ ભલે ને વયો ગયો આપણે પાણીપુરી ખાઈ લીધી કા ભાઈ વસ્તુ લેવાની હું વસ્તુ લેવાની ભાગ ખાઈ લીધો પાણીપુરી ખાઈ લીધી હવે શું લેવાનું હે ઈ કાક વસ્તુ લેવાની છે જો ઈ બેન નું ઊભું રહે અમારે કા તો તારે હજી બીજું લેવાનું એમ હે ઈ વાત સાચી હો તો ચાલો આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો કે તો ચાલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ